જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે પાગનો વિડીયો જોવાનો છે. પાગ આપણે કેવી રીતે સાજી શકાય છે, ઘરે કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ. મને એક વૈષ્ણવ કીધું તું પાગ બનાવતા શીખવાડો, તો જેથી કે આપણે આપણા પ્રભુને આપણે સ્વહસ્તે શૃંગાર સાજીને પ્રભુને ધરાવી શકાય. તો જો આજે છે ને વિડીયો લાંબો જશે, હું આપને પહેલાં કહું, કારણ કે ફૂલ છડીનો જે વિડીયો મેં મૂક્યો તે ફાસ્ટ ફોરવર્ડ કર્યો હતો, બહુ નહોતું સમજાણું આપ લોકોને. તો આજે એટલે ફાસ્ટ ફોરવર્ડ નહીં કરું, આજે નોર્મલ જ સ્પીડ રાખીશ અને આપને દેખાડતી જઉં છું. તો આ છે ને જે ફૂલ છડીનું જે કપડું મેં લીધેલું ને એ જ કપડું અહીં લીધું છે. એટલે ફોલનું જે આપણે કહું ને, જો મલમલનું કપડું અલગ આવે ને આ જે કોટન બેઝ ઉપર આવે છે એ કપડું અલગ હોય છે, બરાબર. આખા કોટન બેઝ ઉપર જે હોય છે ને એ કડક હોય છે કપડું. તો એ પહેલાં છે ને આપણે હથેળી જેટલું આપણે નાની મોટી કેવી રીતે પાક બનાવી રહ્યા છે, પણ આપણે પ્રભુ માટે જે પાક બનાવી રહ્યા છે તો પ્રભુનો સ્વરૂપ એકદમ નાના સ્વરૂપ આપણે હોય તો એ પ્રમાણે આવી જાય એવી રીતે પાક આપણે બનાવવાની છે, બરાબર. તો એક કોરથી પકડ્યું અને એને હલકા હાથે રોલ કર્યો. એમાં મેં અંદર રૂ નથી પધરાવી, બરાબર, કારણ કે રૂની આમાં જરૂરત નથી. આપણે જે મલમલનું કપડું લઈએ ને એમાં રૂ અંદર આપણે મૂકવું પડે, પછી એને રોલ કરવાનું. પછી કોર સુધી લઈ જઈને ત્યાં ફેવિકોલ લગાડીને આપણે ફેબ્રિક ગ્લુ જે આવે છે એ ગમ લગાડીને એમ ચીટકાડી દેવાનું અને 5 થી 7 મિનિટ સાઈડ પર મૂકી દેવાનું, તો સુકાઈ જશે એકદમ. તો એ ગોળ થઈ ગયું. હવે આપણે જે કુલે બનાવવાની છે, ઉપર જે ફૂલ બનાવવાના છે ને એ જોઈ લઈએ. તો 2 પાર્ટ એક સરખા કરવાના, ઇક્વલ પાર્ટ લેવાના. 2 નાનું મોટું નહીં કરવાનું, નહીં તો સુંદર નહીં બને. તો આજુબાજુ જે એક્સ્ટ્રા હોય ને, એટલે વધારાનું જે કપડું હોય એને આવી રીતે કાતરથી સાઈડમાંથી કાપી લેવાનું અને 2 પાર્ટ એક સરખા લેવાના. જો આજે છે ને આપણે સાદી પાક સીધ કરી રહ્યા છે, સાદી કુલે પાક. એટલે આજે મેં તુઈ નથી લગાડી, તુઈ એટલે લેસ નથી લગાડી, પણ એમાં લેસવાળી બી થાય છે, એ બી હું આપને ચોક્કસથી દેખાડીશ. અને સાદી પાક બી દેખાડીશ કે સાદી પાક બી આપણે સરળતાથી કેવી રીતે આપણે ઘરે સાજી શકાય છે. તો આમ પકડ્યું, બંને બાજુ એક સરખું જ રાખવાનું, ભાગ ઓછું વધારે જેવી રીતે કરું, પણ એકદમ પતલું જ. આપણે સરળ ભાષામાં સમજાવું, સાડીમાં પ્લેટ જેવી રીતે આપણે ભરતા હોય ને એવી રીતે જ આમાં પ્લેટ આ ભરવાની છે. આપ અહીં જોઈ શકો છો, આવી રીતે જેની પ્લેટ ભરવાની છે. એકદમ છે ને સહેલું. તો આવી રીતે પ્લેટ ભરાઈ જાય સરખી. પછી વચ્ચે પકડીને ત્યાં છે ને ટાંકો લગાડી દેવાનું. એટલે સોઈ દોરા લઈને વચ્ચે આવી રીતે જરાક એવું ટાંકા લગાડી દઈએ, સીવી દઈએ તો ખુલે નહીં, એટલે સરખું સ્ટીક થઈ જાય. વિડીયો સ્લો મોશનમાં જ રાખ્યો છે, એટલે સ્લો જ રાખ્યો છે, નોર્મલ સ્પીડ પર, જેથી આપને સમજાય. તો આ થઈ ગયું છે. હવે એક્સ્ટ્રાનો દોરો કાપી લઈએ. આવી રીતે જ બીજી કુલે બી તૈયાર કરી લઈએ, બીજો ફૂલ બી છે એવી રીતે આપણે સાજી લઈએ. તો આપને જો કંઈ ન સમજાતું હોય ને હજી, તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ફરીથી આપને સમજાવીશ. અને આપણે છે ને એકદમ સહેલી રીત બતાવી રહી છું કે આપ પહેલી વાર પર જો સાજી રહ્યા હશો ને તો બી સુંદર બની જશે. અને તો હવે આપણે પહેલાં જે ગોળ, જેના માટે આપણે ગોળ બનાવવાનું છે, પાગ જે મેઇન બનાવવાની છે આપણે, તો આ છે ને કપડું કડક થઈ જાય, બરાબર. તો આને અહીંયા ગોળ આમ નાની મોટી સાઇઝ જે રીતે કરવું હોય, પણ આપણે જો 0 નંબરના લાલન હોય, 0 નંબર, 1 નંબર, 2 નંબર જેવી રીતે હોય તો આ સાઇઝ એમ ભરે. હવે આપને કેમ ખબર પડશે? કંઈ નહીં, આપણે અંગઠાની સાઇઝ હોય ને એ સાઇઝ માપી લેવાની, અંગઠામાં આમ વીંટી દેવાનું, એટલે આપણને ખબર સમજાઈ જાય કે એટલી ગોળાઈ આપણે રાખવાની છે, કારણ કે એમાં હજી આપણે અંદર ગોળ મૂકવાનું છે, એટલે ગોળ પાક હજી અંદર આપણે પધરાવવાની છે. આવી રીતે એને ભેગું કરવાનું અને જરાક એવું ગમ લગાડીને એને પહેલાં ચિપકાવી દેવાનું. પછી એમાં છે ને આપણે ટાંકા મારી દઈએ, એટલે સોઈ દોરાથી સીવી દઈએ એને, કે જેથી શું છે કે દેખાય નહીં. હવે એક્સ્ટ્રાનું કાપી શા માટે નાખ્યું નહીં? તો દેખાય તો એ સારું ન લાગે, અને પછી પ્રભુને ખૂંચે બી, વધારે જાડું થઈ જાય ને પછી પ્રભુને ખૂંચે, તો આવું ન કરીએ. આપણે એ વધારાનું કાપી લઈએ અને એકદમ સરખું એને સ્ટીક કરી દઈએ, ચિપકાવી દઈએ, કે વધારે બી ન હોય અને ઓછું બી ન હોય, એકદમ સરખું જ હોય છે. આવી રીતે દબાવશું ને એટલે ચીપકી જશે, અને એ ચીપકી જાય પછી એમાં એક દોરોથી આપણે એક ટાંકા મારી દઈએ એમાં.
તો જો આ છે ને ખૂબ સહેલું છે. આપને એક વાત કહું, ઘણીવાર જો સાચું કહું ને તો ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ વસ્તુ જોઈએ ને તો આપણને એવું થાય કે અરે આ તો નહીં થાય આપણાથી, પણ ના, ખરેખર જ્યારે આપ એને હાથમાં લેશો ને ત્યારે આપણને થશે કે ના ભાઈ આ તો જરાય નથી. આપણે કરીએ ને ત્યારે ખરેખર ખૂબ આનંદ આવે છે. અને હવે આજકાલ તો આપણી પાસે આટલી બધી સગવડ બી થઈ ગઈ છે કે આપણે બધું આપણી જાતે જ કરી શકાય છે. તો આ થઈ ગયું તૈયાર. હવે હવે દોરું આમાંથી કાપી લઈએ. હવે ચોથી વસ્તુ હાથમાં લઈએ. હવે ચોથી વસ્તુ શું છે? એમાં રૂ લીધું છે. તો આ રૂ વધારે નહીં લેવાનું, ખાલી ગોળો આપણે ગોળી વાળવાની છે. તો થોડું રૂ લઈને હાથમાં આવી રીતે ગોળો કરી લઈએ. એ સરખું રૂ દબાઈ જાય, નહીં તો એકદમ પોચું રહેશે, એકદમ નરમ રહેશે એ, તો ફિનિશિંગ સુંદર નહીં બેસશે એમાં. આવી રીતે. અને ઉપરથી આમાં જે આપણે કપડું લીધેલું આવી રીતે વચ્ચે મૂકીને અને બધી બાજુથી એને સરખી ગોળાઈ કરીએ. ક્રીઝ ના પડે એ ધ્યાન રાખજો. સરખું આપણે ટાઈટ લેશું ને, કારણ કે રૂ ટાઈટ હશે ને તો ક્રીઝ નહીં પડે, રૂ ટાઈટ નહીં હશે તો ક્રીઝ આવશે. આવી રીતે કરીને ગોળ કરીને પછી એને શું કરવાનું, દોરો લેવાનું અને દોરેથી એને સરખું વીંટી લેવાનું. આમ એકદમ સરખું પકડીને દોરીથી સરખું એને વીંટી દઈએ ને એટલે સરખું કડક એકદમ ગોળો તૈયાર થઈ જાય એકદમ. આવી રીતે એક સોય દોરાથી એક આવી રીતે ટાંકો મારીએ, જેથી શું છે કે આપણે જ્યારે એને ગાંઠ વાળીએ ને તો ખુલી ના જાય. બસ હવે અહીંયા ગાંઠ વાળી દઈએ. તો હું આપ સાથે એકદમ સહેલી જે રીત છે ને એ હું શેર કરી રહી છું. છતાં આપને જો ના કંઈ સમજાય તો આપણે ફરીથી કહેશો. જો આ જે આપણે કુલ્લે ભાગ આજે બનાવી રહ્યા છે ને એમાં જ આપણે શૃંગાર બી કરી શકીએ છીએ. એમાં બી ખૂબ સુંદર આપણે શૃંગાર કરી શકીએ છીએ. આમાં આપણે આજકાલ તો ને ઓર્નામેન્ટ્સ વાળે પાક, કેટલા સુંદર સુંદર પાક બધા મળે છે. એ બધું આપણે મોતીના, હીરા, મોતી, માણેક એ બધું હોય છે ને એની ઉપર ખૂબ સુંદર સાજી શકીએ છીએ આપણે. તો એક્સ્ટ્રાનું જે હતું એ કાઢી નાખ્યું અને એને હાથે તેમ પ્રેસ કરીએ જેથી સરખું આ બેસી જાય. હવે બધું તૈયાર છે. હવે એનો ફાઇનલ ટચ આપણે લઈ લઈએ. જો આમાં કાંઈ વાર નથી લાગતી. વિડીયો બી આપજો કેટલા ટાઈમનો છે, ફટાફટ થઈ જાય છે. હા, પણ એક વસ્તુ હું આપને કહીશ કે જો આપને રુચિ હશે ને તો આ બધું કરી શકશો. તો એને આ અંદરની સાઈડમાં રાખવાનું હોય. આ જે નીચેનો વસ્ત્ર ભાગ હોય, નીચેનો ભાગ હોય ને એને પાગની અંદર રાખવાનું હોય આવી રીતે. તો એને શું કરીએ, આમ ના ફાવે એમ એવી રીતે આપણે કરવા જઈએ ને તો ફાવે નહીં, કારણ કે વધારે થઈ જાય, કાં મોટું થઈ જાય, સરખું થાય નહીં. તો શું કરવાનું, બંનેને એમ ભેગું કરી લેવાનું. આમ ભેગું પકડીને આમ દોરેથી વીંટી દેવાનું એટલે નીકળે જ નહીં. થઈ ગયું. આવી રીતે દોરેથી એને વીંટીને આમ ટાઈટ પેક કરી દેવાનું એને. અહીંયા આવી રીતે તો કરવામાં સરળતા થાય. કારણ કે જો હું આપને એક સાચું કહું કે પહેલી વાર કરતા હશો ને પહેલી વાર જ જો આપણું મન ઉઠી જશે ને તો બીજી વાર આપણી ઈચ્છા નહીં થાય કરવાની. એટલે આપણે એવી રીતે કરવાનું કે બીજી વાર ફરીથી પ્રભુ કૃપા કરે અને આપણે કરી શકીએ. થઈ ગયું સુંદર. જો આપણે એમાં જે તોઈ લગાડીને કરીએ ને બહુ સુંદર લાગે છે. અને અત્યારે હું સાદી બતાવી રહ્યું કે પહેલાં આપણે સાદી બનાવશું તો બીજી વાર બીજું કંઈ કરવાનું મન થશે ને, કારણ કે એક વસ્તુ આપણને આવડે ને તો આગળ રુચિ વધે આપણી. હા, તો આ થઈ ગયું. આને અંદર મૂક્યું અને ઉપર જે ગોળ પાક કરી એ રૂવાળો પાક અંદર આમ પધરાવી એને પહેલાં અંદર કરીએ. એમાં થોડું ગ્લુ લગાડીને ચીપકાવાનું, એને ગ્લુ લગાડી દેવાનું જેથી સુંદર ચોટે. જો ફેવિકોલ અને આમાં થોડોક ફરક લાગે છે, આ થોડુંક ઓછું સ્ટીક્યું હોય ને, ફેવિકોલ જે હોય છે ને એ થોડુંક વધારે ચીપકે. પણ એવું નથી કે ભાઈ આ જ વાળું જોઈએ. મેં પહેલાં બી વિડીયોમાં આપને બતાવેલું કે જરૂરી નથી કે ફેબ્રિક ગ્લુ આવે છે એ જ જોઈએ, ફેવિકોલ બી ચાલે, એવું કાંઈ નથી. આ થઈ ગયું, ઉપર ચીટકાડી દીધું. હવે જે આપણે ગોળ રૂનું પાક કરી રાખ્યું એ આમાં અંદર આવી રીતે બેસાડી દઈએ
અને 2 મિનિટ પકડી રાખીએ ને એટલે સુંદર આ ચીપકી જશે. આને સુકાતા વાર નથી લાગતી. એનું પ્લસ પોઈન્ટ આ છે આ ગ્લુનું કે આ સુકાય તરત જાય છે, એટલે આપણને જ ખાસી વાર ન લાગે આ કરવામાં. તો અહીંયા 2 મિનિટ ખાલી પકડી રાખીએ ને તો સુંદર આ તરત ચીપકી જશે એમ. તો થઈ ગયું ખૂબ સરસ, સરળ અને એકદમ તરત જ. મેં વિડીયો કટ કર્યો નથી, મેં આપ સાથે એકદમ બધો વિડીયો પ્રોપર શેર કર્યો. હવે પાછળનો જે ભાગ આવી જાય એમાં આ દેખાય અને પ્રભુને મસ્તક પર લગાડીએ તો પ્રભુને ખૂંચે. તો શું કરીએ એના માટે? પાછળ ગ્લુ લગાડીને ફરીથી એક કપડું આપણે જે રાખ્યું ફરી એક કપડું ઉપર ચિપકાવી દઈએ આવી રીતે, અને પછી એક્સ્ટ્રાનું કપડું સાઈડમાંથી કટ કરી દઈએ, એને કાપી નાખીએ. એને કાપીને સાઈડ પર એકદમ પ્રોપર શેપ એને આપી દેવાનું. તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આવી રીતે એ ચીપકી જશે એટલે એની સાઈડમાંથી એક્સ્ટ્રાનું કપડું બધું કાઢી નાખવાનું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ વિડીયો કે સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો હું આપને એક હજુ સજેસ્ટ કરીશ કે ખાલી વિડીયો જોઈને મૂકી નહીં દેવાનું, એની કોશિશ કરવાની, કારણ કે જો કોશિશ કરશો તો પ્રભુમાં આપની રુચિ ખરેખર વધશે. તો સુંદર અહીંયા આપણે કુલે પાકસી થઈ ગઈ, આપણે સાજી લીધી. હવે સાદી પાકનો વિડીયો બી આપ સાથે હું શેર કરીશ, પણ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે હાથે બી જો શૃંગાર આપણા પ્રભુ માટે સુંદર સાજી શકાય છે. આપ જો બહારની પાકમાં ને આ પાકમાં શું ફરક છે, કેટલી સુંદર લાગી રહી છે ને. ફિનિશિંગ બી એકદમ સુપર આવ્યું છે, એકદમ સુંદર આવી ગયું છે એનું ફિનિશિંગ બી. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.